मोती गुण गावे। एक शब्द गुरुदेव का, एक शब्द गुरुदेव का, एक शब्द गुरुदेव का, ताका अनंत विचार। सके मुनि जन पंडिता, जन वेद न पामे पार। सके मुनि जन पंडिता, जन वेद न पामे पार। सरस मजानो बिलेश्वर दादाना धामમાં આયોજન જબરજસ્ત કર્યું છે, સારું કહેવાય, ધન્યવાદ છે। હમણાં મશરૂભાઈ વાત કરીને એમ હું ઘણા સમયથી રાહ જોતો, કારણ કે દાદાની વાત વર્ષોથી સાંભળતો આવું છું। એમાં તમારા ગામના જ છે લગભગ, મારા ખ્યાલથી રતન પર રહેતા હતા, અત્યારે તો નથી લગભગ, નટુ મહારાજ। એ નટુ મહારાજ ના મોગે સાંભળેલું મેં કે અમારે અહીંયા ઉમરડામાં બિલેશ્વર મહાદેવનું મંદિર છે, એ સોમનાથ તમે દર્શન કરો, બિલેશ્વરે દર્શન કરો, બે એક સરખું છે। અને આજ અમે જોયું ને બાપુ, ખરેખર અમને એવું લાગ્યું, ખરેખર એક આમ આપણે અનુભૂતિ કંઈક અલગ થાય, કારણ કે એમાં અમે વાત સાંભળી સ્વયંભૂ બાપુ ગોત્યા નથી જડતા, આ પાથરા આવ્યા। કેટલા ભાઈ કહેવાય, આપણે આમ ઊંડા ઉતરીને જોવો તો આપણે આમાંથી કેવડી મોટી કૃપા કહેવાય, ખરેખર મારા નાથની જબરજસ્ત કૃપા કહેવાય। પણ આવા ભગીરથ કાર્ય કરતા હોય ને એમાં નડે એવા હોય પાછા, બધા આને નથી સમજી શકતા, અને બધા સમજી શકે તો આ ભજનના પ્રોગ્રામ રાખવાય ન પડે, આ એટલું બધું હેલું નથી। ભજન છે ને, ભજન જ્યાં જ્યાં બન્યા છે ને ત્યાં વાતો પડી છે, એમના ભજન બને નહીં। ભજન છે કંઈક અલૌકિક બાબત છે, આને સમજવા માટે સદગુરુ જોવે, સદગુરુ સિવાય બાબુ નિયાળીમાં કોઈ ભણાવતું નથી। પહેલી વાત આ મા બાપ છે ને આપણા, એ આપણા ગુરુ છે 100%, પણ એ જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરી શકે, પણ ઓળખાણ ન કરાવીએ। મશરૂ ભગતે ઘણી બધી વાત કરી, ભોળાનાથ આવી રીતે છે, રામ આવી રીતે છે, કૃષ્ણ આવી રીતે છે, પણ હું તો એમ કહું છું કે એ બધું પછી રાખો ને, તમે તમને ઓળખી લો પેલા, તમે કોણ છો એ નક્કી કરી લો તો ઓલું તો બધું નક્કી થઈ જાય વહેલું। હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાથું ક્યાં છે? અડીએ ચડ્યા એવું નથી લાગતું મને? દાદા તમે બેઠા છો એમાં ભગવાન દેખાય છે, મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે છે, તમને આ નો દેખાતું એ તમારો પ્રશ્ન છે, અમારો ક્યાં છે? અમે ક્યાં પૈસા દીધા છે? અને બાપુ એક મુદ્દાની વાત તો એ કહું કે અમારે જે અત્યારનો જે આ મીડિયાનો જમાનો છે ને ભાઈ, એ અમારી વાંહે જે ઓ પીડ્યો છે, કીધાની વાત નથી। એટલે અમે તો પહેલા પ્રોગ્રામ ચાલુ થયા પહેલા માફી માંગી લઈએ છીએ ભાઈ આમાં તો બધું ખોટું આવશે। હા, 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, એને ભેગા ન દળાવાય, દાંત ભાંગી જાય। રામ વનમાં ગયા હતા ને, એ તો દુનિયા કે છે એટલે હું કહું છું, રામ વનમાં ગયા હતી હું નહોતો અહીંયા, પુરાવો માંગો તો હું શું તમને આપું? પણ અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, અને સોરે નો સિતરાય સિતની વાતું, શંકરા ઘણું કેવું છે પણ ક્યાં કેવું, દુકાન નાખવી ક્યાં ગરાગત નથી, વાડીમાં નાખવું ખાનારા જોઈને। નગર જો કે લગભગ જાણીતો ડાયરો તમારા ગામમાં 3-4 વાર આવી ગયો છે। હું તો ખુલાસાથી જ વાત કરું કે હમણાં મશરૂભાઈ કીધું ને અહીંયા અમારી જેટલી આબરૂ છે ત્યાં જાવો ત્યાં ખબર પડે, તો હા બધા આવો આવો કરે। સારું છે મારા નાથે આંક્યું અમારું,
હાલ્યું. અને જે સત્સંગની વાત કરીને એ મુદ્દાની વાત કરી છે. ખરેખર સત્ય વસ્તુનો તમે સંગ કરો ને એને સત્સંગ કહેવાય. આ અમે રાડિયો પાડીને ત્યાં સુધી ગાયું ત્યાં સુધી કોઈ ન સાંભળ્યું ના. અમે થોડું થોડું બોલતા શીખ્યા ને બાર દીકરા બધા અમને બોલાવે. અને ગાવામાં છે ને જાજો ભાગ બધું ઉપર થઈને જાય છે. અને એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તો હું ભજન ગાતો વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. બાપુની કોઈ સંતની વાણી છે. એટલે એક ભાઈ છે ને પૈસા નાખવા આવ્યા. એક મારો ભાઈબંધ ઈ ગામનો મારો ભાઈબંધ મારી બાજુમાં બેઠેલો એને કીધું ઈ કે આ ભાઈ કોઈ પૈસા નાખે નહીં પણ દરબાર આજ પૈસા ગમે એમ હોય કે નાખે છે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. આપણે કે ગાવાનો શોખ નથી. ઈ કે ના તમે ગાઓ. મેં ગાયું ને વળી પાછો એ ઘડી એક બે વખત બીજી વાર આવ્યો પૈસા નાખવા. પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા તો એ અમારી વાંય આવ્યો. એટલે ઓલો મારો મિત્ર હતો ને એને કીધું ઈ કે તું કોઈ દી પૈસા નાખશે ને આજે કેમ પૈસા નાખશે? ઈ કે નાખવું જ ને કે આ દરબાર મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મોજ આવી ગઈ. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો છું? મેં કીધું હું તો ભજન ગાતો હતી કે તમે ગાળ્યું બોલતા હતા મને મજા આવી. મેં કીધું એટલે ભાઈ હું ગાળ્યું નથી બોલ્યો. તો કે હું તમને સમજાવું કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નેસનો. મેં કહું સગનો કોળી નેસનો નહીં, સંગ નો કરીએ નીસનો. આ નોખા પાડ આ વાહા અમારા ભંગવી નાખી તું આયા. હવે આ તો પછી ખબર પડી કે આ તો બધું ઉપર થઈને જાય છે. બોલવાનું ચાલુ કરો ને કોક વાહ હળદર ભરેવા કરશે. સમજાય એવું નથી મારા રામ. ભજન છે ને એ અલૌકિક બાબત છે. આ ભોળોનાથ છે એનો દીકરા એમ કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ઇતિહાસ કહે છે. અને આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ ગણપતિ નું માથું હાથીનું છે. એ કે ભોળાનાથે કાપી નાખ્યું હતું એ અને હાથીનું કે લગાડ્યું. તો હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું હું કામ સોટાડ્યું? અને હાથીનું કાપીને સોટાડીએ કે ઓલું પીડવી ન સોટાડીએ કે આ ભોળોનાથ નો સોટાડીએ. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આ આપણું ડોકું જેટલું હોય 4 આંગળનું હોય, હાથીનું માથું આવડું હોય, માથે થાય ફીટ. હવે આ મગજમાં ઉતરે કેમ? એટલે આ બધું છે ને માથાકૂટ વાળું છે. એટલે આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. બીડીયું છૂટા વીણતા થઈ જાય. જે હાલે છે ને હાલવા દેવા છે સાચું. નકર આધુનિક યુગ છે, ખોટું હાલવાનો દે. લગાડ્યું છે વાત પાકી છે પણ આપણી સમજણ ઘટે છે. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક હોય આવું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય? એમે કહે છે હોય. હવે તમને નો સમજાય અમે શું કરીએ? આના માટે સદગુરુ જો વાણી એમના સમજાયું નથી. હમણાં કીધું ને ભાગ વિના નર પાવત નહીં. ભાગ વિના બાપુ આ તમારા આવા કાર્ય કરવા હોય ને એ તો બાપુ ભોળોનાથ અંદર સહી કરે તો જ થાય. બાકી રૂપિયાથી ગાબરૂથી બુદ્ધિથી તમારું કાર્ય ન થઈ શકે. કોઈને વેમ હોય તો ખોટી વાત છે. ભાગ વિના નર પાવત નહીં. તમારા ને મારા જયારે ભાગ હોય, હું તો એમ કહું છું કે અત્યારનો જે સમય છે એ આપણા હારામાં હારા ભાગ છે. કે અત્યારે તમે જુઓ તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોરડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું છે. આ ભાગ આપણા મોળા લાગે તમને? આપણા ગઢાઈ હારું જોડું નથી, પગમાં જડ્યું, રોટલો હારો નથી જડ્યો. તોય અત્યારના હારા મા બાપને રોટલો દેવા રાજી નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. મા બાપે કહેતા હોય મનમાં કે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર પડતી. અરે ભૂખ્યા રહીને તમારી મારી માટે બાપુ બાવળિયા ઉગવા દીધા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. શું તમે હું મા બાપના ઋણમાંથી નીકળવાના હતા? હું તો ગમે ત્યાં જાઉં ને મારા પ્રોગ્રામમાં મારી એક જ ભલામણ હોય કે મા બાપને હારો રોટલો દ્યો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘા રહ્યો. બસ બાપુ ભોળોનાથ તો તમારી ઝૂંપડી પૂછતો ગમે તેથી આવી જાય. કરવાની જરૂર ઈ છે, એકતાની જરૂર છે. તમારું અને મારું કુટુંબ પરિવારમાં એકતા છે ને દુનિયા મોઢામાં આંગળા નાખી દે. કારણ કે આખી દુનિયામાં મેળ છે પણ હગા ભાઈ હોય મેળ નહીં હોય. અને તમારો મેળ હોય ને એટલે દુનિયા મોઢામાં આંગળા નાખી કે આવડા 2-4 ભાઈઓ છે પણ આમનો રાગ કેવો છે. મા બાપની સેવા કરતા હશો ને તો મોઢામાં આંગળા નાખી દે છે કે મારા બેટા કોઈ નથી સેવા કરતા. ભાઈ કે આ તો એના બાપાને એની માને પૂછ્યા વગરનું પગલું નથી ભરતો. દુનિયા મોઢામાં આંગળા નાખી જાય. આ મોટામાં મોટી પીડા છે.
દુનિયા ભલે ગમે એ કહેતી આમ દામ ના ઠામ છે, પણ માલપા ભડકા જેવા છે તો જોવો તે ખબર પડે. અને એનું કારણ આ એક જ છે, મા બાપ દુખી છે ને એ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. હું તો કોઈ નથી કહેતો મંદિર બનાવો ને કથા કરાવો ને ભજન કરાવો, કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે તમે જોવો તો આમ ભક્તિનો આમ તમે જોવો તો વૈરાગનો આમ રાફડો નથી ફાટ્યો. હે કથાઓ ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને મૂર્તિઓ ને આપણે એમ તો ઓહો 5 ગામ ધુમાડા બંધ ભેગા જમે, લાખો રૂપિયાના દાન કરે છે. તો હું એમ કહું છું કે આ બગાડ કા નથી અટકતો? આટલું બધું તો આપણા ગઢા કરી નહોતા શકતા, તો તમે આટલું બધું કરો છો તો આ બગાડ કા નથી અટકતો? અરે વિચારવા જેવું છે મારા રામ. નકરા આમનામ ઉડાડે કાંઈ નથી વળવાનું. રામ સત્ય શું છે એની જો સમજાય નહીં ને તો બાપુ કોઈ અર્થ નથી. એટલા જ માટે કહું છું કે ભોળાનાથ ને પછી સમજો, પેલા તમે સમજી લ્યો તમે કોણ છો. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કહ્યું તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. અરે ખાવું ખોટું, બોલવું ખોટું, દ્રષ્ટિ ખોટી, વ્યવહાર ખોટો, વાત ખોટી, અને સતયુગ ની રાહ જોવો છો. સતયુગ નો બાપ છે બાપુ, અટાણે સતયુગ નો બાપ છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં બૈરાની હરરાજી કરી દેવી પડી. હજી બૈરા વેસવાનો વારો આવ્યો આપણો. અયોધ્યાની મહારાણીને બાપુ હરિશ્ચંદ્ર રાજા લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. વિચાર તો કરો શું સતયુગનું કામ હતું. અત્યારે લઈને બૂસ મારી દે લ્યો, કાંઈ શું કરી લે? નથી જીવે એવું નથી આવ્યું. છોકરા કાજુ બદામને વાગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. તોય કે છે અમારી પાસે કાંઈ છે નહીં, અમારી પાસે મરો કાંઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી ભલામણ. અરે બાબુ